દોસ્તો, ક્યારેક આપણા જીવનની અંદર એવી પરિસ્થિતિ ઊભી થાય છે, એવી સિચ્યુએશન આવે છે, ત્યારે આપણે મનથી વિચારીએ છીએ કે મારે આ કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. જે કંઈ આપણે નિશ્ચિત ધાર્યું કામ હોય એ આપણે એવું વિચારીએ છીએ કે કરવું જોઈએ કે ન કરવું જોઈએ. શું હું આ કામ કરીશ તો મને ફાયદો થશે કે નુકસાન થશે, કે મારી સાથે શું એવું થશે જો હું આ કામ કરીશ તો મારી સાથે કંઈ ખોટું થશે, અથવા તો હું કામમાં નિષ્ફળ જઈશ, અથવા તો હું કામમાં સફળ જઈશ. એવા ઘણા બધા મનોમંથન આપણા મનની અંદર જ્યારે આવતા હોય છે. જ્યારે અમુક પરિસ્થિતિઓ એવી હોય છે ત્યારે આપણે નક્કી નથી કરી શકતા કે આપણે આ કાર્ય કરવું કે ન કરવું. દોસ્તો, આજે એ વાતનું સફળ નિચોડ કે આપણે એ સમયે શું કરવું એના વિશેની સંપૂર્ણ વાત, એનો સંપૂર્ણ ઉપાય આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. કે જ્યારે પણ જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર આપણને એવું લાગે કે મારાથી આ કામ કરવું કે ન કરવું, ત્યારે એક જ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે હું જે કામ કરવા જઈ રહ્યો છું, હું જે કાર્ય એમ કહેવાય કે એની શરૂઆત કરવા જઈ રહ્યો છું, શું એ કાર્ય મારી માતાને, મારા પેરેન્ટ્સને ગમશે ખરું? આપણા મનને એવો સવાલ પૂછવાનો કે મારી મમ્મીને આ કામ ગમશે ખરું? અને જો અંદરથી જવાબ મળે હા ગમશે, તો એ કાર્ય ચોક્કસ કરો. અને અંદરથી જવાબ એવો મળે આપણા મન તરફથી કે ના, આ કાર્ય આપણા પેરેન્ટ્સને, આપણા માતા પિતાને કે આપણી મમ્મીને, આપણી માતાને આ કામ નહીં ગમે, તો એ કામ ન કરો. શા માટે? માતા એક એવું પાત્ર છે આપણા પરિવારમાં. માતા પિતા એ હંમેશા પોતાના બાળકનું સારું ઈચ્છતા હોય છે. પોતાનું બાળક હંમેશા આગળ વધે એવું એમના મનની અંદર હોય છે. અને જ્યારે એ આગળ વધે ત્યારે એમના માતા પિતાનું એમને ફૂલ સપોર્ટ હોય છે, એમને ફૂલ સાથ હોય છે. પરંતુ અંદરથી જ્યારે આપણું મન ના પાડે કે મારા માતા પિતાને આ કાર્ય નહીં ગમે તો એ નહીં કરવું, કારણ કે માતા પિતા એ જ આપણું સાચું ભગવાન છે, એ જ આપણું તીર્થસ્થાન છે. જો મન આપણું ના પાડે તો ચોક્કસ એ વસ્તુ નહીં કરવી, કારણ કે મનને પણ ખબર છે કે માતા પિતાને આ કાર્ય નહીં ગમે. અને મન જો હા પાડે કે હા આ કાર્ય કરવું જોઈએ તો બિંદાસ ચોક્કસ કરવું જોઈએ, કારણ કે એમાં આપણને સફળતા ચોક્કસ મળશે, એમાં આપણે આપણી હાંસિલ સિદ્ધિ ચોક્કસ મેળવી લઈશું. માટે હંમેશા યાદ રાખવું કે અમુક એવી પરિસ્થિતિમાં જ્યારે કંઈ ન સૂઝે કે આ કાર્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કે આના માટે મારે શું કરવું જોઈએ, એવી પરિસ્થિતિમાં હંમેશા આપણા મનને એક જ સવાલ પૂછવાનો કે જો આ કામ મારી માતાને ગમશે તો આ કામ ચોક્કસ મને સફળતા મળશે, અને ચોક્કસ આમાં હું એક એમ કહેવાય કે સફળ થઈશ. આ એક માનો પ્રેમ છે, આ એક માની લાગણી છે કે હંમેશા આપણે આગળ જઈએ તો આપણા માતા પિતા હંમેશા ખુશ હોય છે. તમે પણ જો તમારી માતાને ખૂબ જ પ્રેમ કરતા હોય, તમારી માવડીને ખૂબ જ ચાહતા હોય, તો વિડીયોને લાઈક કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો. અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.